નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 વેદિતવ્યાની મિત્રાણીની આપણે શરૂઆત કરી હતી. 10 શ્લોક છે એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ફક્ત ને ફક્ત એ 10 શ્લોકનું સંસ્કૃત તેમજ ટ્રાન્સલેશન છે હું બોલું છું, ત્યારબાદ સ્વાધ્યાય છે આપણે અહીંયા એટલે કે એક્સરસાઇઝ છે એ સોલ્વ કરશું. જોઈએ 10 છે એનું સંસ્કૃતમાં પઠન કરું છું અને ત્યારબાદ ટ્રાન્સલેશન. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચ શત્રવઃ એતत् સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાજ્ઞ સંમતમ. શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યન્તે કામક્રોધ વશં ગતાઃ. નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ્ચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવત સ્યાદ વિપ્રયઃ. અને પેજ નંબર 44 ટેક્સ્ટ બુકમાં જુઓ, જેની અંદર શ્લોક નંબર 5 આપ્યું છે. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. તન્મિત્રમ કારણમ સર્વં વિસ્તારેણ અપી મે શૃણુ. તન્મિત્રમ કારણમ સર્વં વિસ્તારેણ અપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષયો ભવતી કારણાત. 7મો શ્લોક. પ્રિયો ભવતી દાનેન પ્રિયો વાદેન ચાપરઃ મંત્ર હોમ જપેર અન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. 8મો. ઉત્પન્ના કારણે પ્રીતિરાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે. અને 9મું. આત્મરક્ષણમ તંત્રાણામ સુપરીક્ષિત કારિણમ આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહ. પછી છે શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલીયસઃ ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા. તો આ પ્રમાણે આપણે બધા જ શ્લોકની સંસ્કૃત તેમજ એની સમજ અને એનું ટ્રાન્સલેશન છે એ જોયું હતું. ફરી એક વખત પુનરાવર્તનના ભાગરૂપે આપણે 1 થી 10 શ્લોકનું ટ્રાન્સલેશન જોઈ લઈએ. જો કોઈ અંદર ચૂકી ગયા હોય લખવાનો કે શબ્દ રહી ગયો હોય તો એ જોતા રહેજો અને વાંચતા જજો. પહેલો શ્લોક. ફ્રેન્ડ્સ શુડ બી વેલ એક્ઝામિન્ડ ફૂલ સ્ટોપ. ફોઝ FOES ફોઝ દુશ્મન. ફોઝ ઓલ્સો શુડ બી વેલ સ્ટડીડ ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ regarded as a very difficult one by even the learned. Full stop. બીજું. Friends assume the guise of foes, comma, and foes assume the guise of friends. Full stop. Well, alliances of friendship are formed, comma, it is difficult for the parties to understand whether the other parties are really moved by desire or anger. Full stop. ત્રીજું. Really speaking, comma, there is no such thing as an enemy or a friend. Full stop. Persons become friends as well as enemies due to
force of circumstances. ફૂલ સ્ટોપ. ત્રીજું છે અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ ચોથો શ્લોક, એનું ટ્રાન્સલેશન છે, બોલું છું. He who regards his own interests ensured as long as other person lives and thinks them endangered when the other person ceases to live, takes that other person as friend so long as there is no change or reversal in this state of things. Full stop. પાંચમું, when time changes, a friend becomes an enemy and an enemy becomes a friend. Indeed, self-interest is more powerful. छठું, O friend, listen to my whole reason in detail. Full stop. It is because some cause that one becomes our friend. Full stop. It is because of some cause that one becomes our enemy. સાતમું, one becomes dear because of his liberality and another becomes dear for his pleasant words, comma, because of chance, comma, sacrifice and job. Full stop. A person is loved for the person he serves. Full stop. આઠમું, the affection between us rose from a sufficient cause, but that cause no longer exists. In bracket કરી શકાય, remains, bracket close, comma, on the other hand, comma, from other adequate reasons that affection came to an end. Full stop. નવમું, persons who are mindful of protecting themselves and who do their acts after proper consideration do not incur calamities, comma, arising out of their faults. Full stop. દસમું, they who are weak always know therefore who causes greater strength. Full stop. This firm understanding in the truth of scriptures never loses its steadiness. Full stop. 9 અને 10નું ફરીને સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન 9 અને 10 નંબરના શ્લોકનું બોલું છું, ધ્યાન આપજો.
આત્મરક્ષણમ તંત્રાણમ સુપરીક્ષિત કારિણમ આપદો નોપપદ્યંતે પુરુષાણમ સ્વદોષજાહ. એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને, પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકો એટલે પરફેક્શનમાં માનવાવાળા લોકો છે એના માટે તો કે આપદો નોપપદ્યંતે પુરુષાણમ સ્વદોષજાહ. એટલે કે પોતાના દોષને લીધે થતી આપત્તિઓ પોતાને આવતી નથી, કારણ કે પોતે પોતાની વીકનેસ જાણે છે એટલે એને કોઈ આપત્તિ લાગતી નથી, કારણ કે એનાથી આગળ ચાલવાની તૈયારી સાથે જ ચાલતો હોય છે. 10મું શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા યે બલીયસઃ. એટલે કે જેઓ દુર્બળ હોય અને વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલા પ્રયોજનના આધારે અથવા શાસ્ત્રના આધારે નક્કી થયેલું પ્રયોજન, તો શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ તે ચલિત થતી નથી. ભલે એ શાસ્ત્રથી બહુ જ સિદ્ધાંતથી પોતાની રણનીતિ બનાવે, પરંતુ જે દુર્બળ હોવા છતાં શત્રુની નબળાઈને જાણી જાય છે, એની નીતિને જાણી જાય છે, એ જ ચડિયાતો હોય છે. અને એ એવું હોવાને કારણે એ દુર્બળ હોવા છતાં પણ ચલિત થતો નથી, એટલે કે એને એવી ચિંતા નથી થતી કે શું થશે. આ બાજુ રાવણ છે એ અવળી લંકા નગરી, અને આ બાજુ 14 વર્ષમાં માટે વનવાસે નીકળેલા ભગવાન શ્રી રામ, ભલે એની પાસે સંગઠન તો તોય પછી થઈ ગયું હતું કે હનુમાનજી, નલ નીલ, પછી આ બાજુ લક્ષ્મણથી શરૂ કરીને કેટલા યોદ્ધાઓ, તો સુગ્રીવ, જામવન, આ બધા યોદ્ધાઓ હોવા છતાં આખી વાનર સેના, તેમ છતાંય પહેલાંના સંદર્ભમાં જોવા જાઓ તો યોદ્ધાઓ ઓછા હતા. યોદ્ધાઓ ઓછા પણ કહેવાય ને કે ખાસ લાયકાત ધરાવતા યોદ્ધાઓ હતા. તો અહીંયા એ જ સમજવાનું છે, રામે એની આખી નીતિને, એની જે નબળી રગ છે એને પકડી પાડી હતી. અને છેલ્લે વિભીષણે જે વાત કરી હતી એ કે એની નબળી રગ શું હતી, તો કે એની નાભી, એની નાભીમાં તીર વાગતા જ છે એ મૃત્યુ પામે છે. તો અહીંયા આવા લોકો સામેની પરિસ્થિતિને ઓળખી, સામેની વ્યક્તિની પરિસ્થિતિ છે એને જાણી ઓળખી અને પછી આગળ ચાલે છે, અને એટલે જ એ લોકો વિચલિત થતા નથી. એ બહુ જ અગત્યની વસ્તુ છે. તો 9 અને 10નું ટ્રાન્સલેશન ફરીને એક વખત બોલું છું, ત્યાર પછી એક્સરસાઇઝ જોઈએ. પર્સન્સ હુ આર માઇન્ડફુલ ઓફ પ્રોટેક્ટિંગ themselves, persons who are mindful of protecting themselves and who do their acts after proper consideration do not incur calamities, arising out of their faults, full stop. This one. They who are weak always know their foes, who causes greater strength, full stop. This firm understanding in the truth of scriptures never loses its steadiness, full stop. તો આ પ્રમાણે આપણે 10 ને આપણે સમજ્યા તો હતા જ, છતાં એનું ટ્રાન્સલેશન એક વખત કર્યું. 1 થી 10નું સંસ્કૃત અને ટ્રાન્સલેશન બંને જોઈ અને હવે આપણે પેજ નંબર 45 ઉપર એક્સરસાઇઝમાં આવતા રહીએ. એમાં આપણને આપ્યું છે
अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम उत्तरम चिनुत। तो एमां पहलो प्रश्न है, हूँ वाँचू छूँ, ध्यान आपजो। कस्मात् मित्राणि रिपवः च जायन्ते। कस्मात् प्रश्न वाँचू छूँ, कस्मात् मित्राणि रिपवः च जायन्ते। तो एनो उत्तर थशे स्वाध्यायनो पहलो तो एनी अंदर क शास्त्र ज्ञातात, पछी व्यवहारात, देवात अने बुद्धि बलात। तो एनी अंदर ख है, पहला में ख है एनो उत्तर है। बीजू प्रध्वस्ते कारण स्थाने सा प्रीति, प्रध्वस्ते कारण स्थाने सा प्रीति ही डैश डैश करी अने फूल स्टॉप आप्युं छे। एमां क विनिवर्तते, जायते, वर्धते के दृश्यते। तो एनो उत्तर थशे विनिवर्तते। अहींया आंसर लखी पण लईए। अहींया व्यवहारात, अने अहींया विनिवर्तते। विनिवर्तते। त्रीजू आत्मरक्षणं तंत्राणां पुरुषाणां किम न उपपद्यते। आत्मरक्षणं तंत्राणां पुरुषाणां किम न उपपद्यन्ते। तो एमां ऑप्शन आप्या छे क आपत्ति ही, ख सुखम, ग संपत्ति ही अने के छेल्लुं छे ग स्वार्थम। तो एमां ऑप्शन क आवशे आपत्ति ही। क छे आपत्ति ही। चौथु शत्रु मित्र संबंधे कह बलवत्तर। शत्रु ने मित्र की बाबत में सौथी मजबूत अथवा बलवान चढ़ियातुं शुं छे। शत्रु मित्र संबंधे कह बलवत्तर। तो एनी अंदर चार ऑप्शन आप्या छे। स्वदोष, क मां आप्युं छे स्वदोष, ख स्वार्थ, ग प्रियालाप अने घ लोक। तो एनी अंदर ऑप्शन बी एटले के ख छे स्वार्थ बलवत्तर। शत्रु मित्र संबंधे स्वार्थ बलवत्तर। ख स्वार्थ। शत्रु ने मित्र संबंध में अथवा एना संबंध में स्वार्थ है बलवत्तर एटले चढ़ियातो छे स्वार्थ। अने पांचमू मित्र कदा शत्रुता मेती। एटले के मित्रम कदा, मित्र क्यारे शत्रुता में शत्रु क्यारे बनी जाए छे। पहलू भाग्यक्षये, क भाग्यक्षये, ख मृत्युकाले, ग काल विपर्यये अने घ घनागमे। धनागमे हवे धनागमने एटले आर्थिक स्थिति खराब थाय त्यारे। तो चार ऑप्शन मांथी ग काल विपर्यये। ग काल विपर्यये। काल विपर्यये।
તો આ 5 છે તમે આન્સર નોંધી લ્યો, નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન જોઈએ. જો આટલી વસ્તુ આપણે લખાઈ ગઈ હોય, જોવાઈ ગઈ હોય, તો એનાથી આગળ પ્રશ્ન નંબર 2, અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંસ્કૃત ભાષયા ઉત્તરમ લિખત. એટલે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. એના પણ આપણે આન્સર લખીએ. પ્રશ્ન નંબર 1 છે, વાંચું છું, ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 1માં આપ્યું છે કિમ રૂપાહ સુરદઃ શત્રવઃ ચ. કિમ રૂપાહ શત્રવઃ સુરદઃ શત્રવઃ ચ. અહીંયા પ્રશ્ન 2 અને અહીંયા ઉત્તર 1 જોઈએ. તો એમાં કિમ રૂપાહ સુરદઃ શત્રવઃ ચ, એનો ઉત્તર છે એ આ રીતે થશે. સુરદઃ શત્રુરૂપાઃ શત્રવઃ ચ મિત્રરૂપાઃ ભવન્તિ. લખું છું એનો આન્સર. સુરદઃ શત્રુરૂપાઃ સુરદઃ શત્રુરૂપાઃ શત્રવઃ ચ મિત્રરૂપાઃ શત્રવઃ શત્રવઃ ચ મિત્રરૂપાઃ ચ મિત્રરૂપાઃ ભવન્તિ. રૂપાઃ હવે અહીંયા આ ઉત્તર 1 થઈ ગયો. તો ઉત્તર 2માં પ્રશ્ન આ રીતનો છે, મિત્રાણી રીપવઃ ચ કથમ જાયન્તે. મિત્રાણી રીપવઃ ચ કથમ જાયન્તે. લખીએ, મિત્રાણી રીપવઃ વ્યવહારાત જાયન્તે. મિત્રાણી રીપવઃ. મિત્રાણી મિત્રાણી રીપવઃ ચ રીપવઃ ચ વ્યવહારાત જાયન્તે. વ્યવહારા પ્રશ્ન નંબર 3, જનઃ કસ્માત પ્રિયતામેતિ. માણસો ક્યારે પ્રિય લાગવા લાગે? તો એનું કાંઈક કારણ હોય તો આ ઉત્તર થશે જનઃ કારણાત પ્રિયતામ એતિ. જનઃ કારણાત. જનઃ કારણાત. કારણાત પ્રિયતામ એતિ. પ્રિયતામ એતિ. હવે છે પ્રશ્ન નંબર 4, કીદૃશાનામ પુરુષાણામ આપદઃ.
आपदः न उपपद्यन्ते कीदृशानां पुरुषाणां आपदः न उपपद्यन्ते। तो एनो उत्तर लखीए आत्मरक्षणं तंत्राणां, आत्मरक्षण तंत्राणां। आत्मरक्षण तंत्राणां सुपरीक्षित कारणम, सुपरीक्षित सुपरीक्षित कारणम। सुपरीक्षित कारणम आपदः न उपपद्यन्ते। आपदः, आपदः न उपपद्यन्ते। पछी फरीने आ बोलूँ छूँ आत्मरक्षण तंत्राणां सुपरीक्षित कारणम, सुपरीक्षित कारणम पुरुषाणाम, सुपरीक्षित कारणम पुरुषाणाम। अहींया आवशे पुरुषाणाम आपदः न उपपद्यन्ते, पुरुषाणाम आपदः, आपदः न उपपद्यन्ते। अने पांचमું यः शत्रुन् सम्यक् विजानाति तस्य किं भवति। यः शत्रुन् सम्यक् विजानाति तस्य किं भवति। एनो उत्तर थशे यः शत्रुन् सम्यक् विजानाति, यः शत्रुन् सम्यक् विजानाति तस्य शास्त्रार्थ कृत निश्चया बुद्धिः दुर्बला अपि न चाल्यते, न चाल्यते। लखिए उत्तर 5। यह शत्रुन् सम्यक् विजानाति, यह शत्रुन् सम्यक् विजानाति, विजानाति तस्य शास्त्रार्थ कृत निश्चया, तस्य, तस्य शास्त्रार्थ कृत निश्चया, शास्त्रार्थ कृत निश्चया बुद्धिः दुर्बला अपि न चाल्यते। बुद्धिः, बुद्धिः दुर्बला अपि, दुर्बला अपि, दुर्बला अपि न चाल्यते। अने आ प्रमाणे पांचमो छे एनो आंसर आपणे पूर्ण कर्यो। हवे छे पेज नंबर 46 पर ध्यान आपो। समास प्रकार अने चौथो प्रश्न उदाहरण अनुसारम शब्द रूपे ही रिक्त स्थानानि पूरयत। ए आपणे अत्यारे नथी करवानुं। अने पांचमું उदाहरण अनुसारम प्रदत्तान शब्दान आधृत्य वाक्य रचनाम कुरुत। आ पण आपणे जोवानुं। 3, 4 અને 5 રહેવા દેવાના છે। छठ्ठું એ બાકી છે જે આપણે અહીંયા સોલ્વ કરીએ। 3 પ્રશ્ન આપ્યા છે। માતૃભાષયા ઉત્તરમ લિખત।
તો એના આન્સર છે આપણે લખીએ. તો પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે છે. વોટ અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર ઓફ ધ મહાભારત, વોટ અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર ઓફ ધ મહાભારત is the reason for becoming a foe in bracket enemy or a friend. આન્સર છે એ પહેલાં ફરીને એક પ્રશ્ન બોલું છું. વોટ અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર ઓફ ધ મહાભારત ઇઝ ધ રીઝન ફોર બીકમિંગ અ ફો ઇન બ્રેકેટ એનિમી બ્રેકેટ ક્લોઝડ ઓર અ ફ્રેન્ડ. આન્સર છે એ આ પ્રમાણે થશે. અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર ઓફ ધ મહાભારત, અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર, અકોર્ડિંગ ટુ ધ composer of the Mahabharat, comma, a person becomes a foe, a person becomes a foe or friend due to a foe or friend due to transaction or dealing with one another, ફરીને પ્રશ્ન અને એનો ઉત્તર છે બોલું છું. વોટ અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર ઓફ ધ મહાભારત ઇઝ ધ રીઝન ફોર બીકમિંગ અ ફો ઇન બ્રેકેટ એનિમી બ્રેકેટ ક્લોઝ ઓર અ ફ્રેન્ડ. અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર of the Mahabharat, comma, a person becomes a foe or friend due to transaction or dealing with one another, full stop. તો આ તો આપણો પ્રશ્ન નંબર 1 અને એનો આન્સર 1. હવે છે પ્રશ્ન નંબર 2. ક્વેશ્ચન 2 ની અંદર આપ્યું છે વાય ડઝ અ ફ્રેન્ડ બીકમ એન એનિમી. ક્વેશ્ચન 2 આ પ્રમાણે છે. વાય ડઝ અ ફ્રેન્ડ બીકમ એન એનિમી? ક્વેશ્ચન માર્ક કર્યો છે. જુઓ કે હવે આ આપણે હમણાં થોડી વાર પહેલાં શ્લોકમાં જોયું હતું. વેન આન્સર બોલું છું, લખતા જજો. આ મેં લખાયું છે અને છેલ્લો પ્રશ્ન 5 છે એ મેં અત્યારે હું બોલવાનું રાખ્યું છે, એટલે તમે ધ્યાનમાં રાખજો. પ્રશ્ન નંબર 5 નહીં, આ 6 છે. આન્સર બોલું છું પ્રશ્ન નંબર 6, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 અને એનો પ્રશ્ન નંબર 2 નો આન્સર બોલું છું. when times changes, comma, even a friend becomes an enemy due to selfishness. ફરીને પ્રશ્ન આ રીતનો હતો. વાય ડઝ અ ફ્રેન્ડ બીકમ એન એનિમી when times changes, comma, even a friend becomes an enemy due to selfishness, full stop. ત્રીજું, whose mind is not disturbed even in difficulties. તો એનો આન્સર છે બોલું છું પ્રશ્ન નંબર 3 નો. પ્રશ્ન ફરીથી એક વખત બોલું છું. whose mind is not disturbed even in difficulties. તો એનો ઉત્તર છે એ આ રીતે થશે. the mind of people who know their enemies, the mind of people who know their enemies perfectly and
perfectly and whose intellect is guided by scripturer is not disturbed. Scripturer is not disturbed even in difficulties. Full stop. ફરીથી સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 6ના પ્રશ્ન અને એના જવાબ, ક્વેશ્ચન આન્સર બંને હું બોલું છું, ધ્યાન આપજો. કઈ વસ્તુ રહી ગઈ હોય તો લખી લેજો. પ્રશ્ન 1 છે, વોટ અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર ઓફ ધ મહાભારત ઇઝ રીઝન ફોર બિકમિંગ અ ફો એનિમી ઓર અ ફ્રેન્ડ? આન્સરમાં અકોર્ડિંગ ટુ ધ કમ્પોઝર ઓફ ધ મહાભારત, comma, a person becomes a foe or friend due to transaction or dealing with one another. Full stop. પ્રશ્ન નંબર 2, why does a friend become an enemy? Answer, when times changes, comma, even a friend becomes an enemy due to selfishness. ફૂલ સ્ટોપ કરીએ અને આન્સર પૂર્ણ થશે. ક્વેશ્ચન 3, થર્ડ ક્વેશ્ચનની અંદર હમણાં આપણે જોયું હતું એ પ્રમાણે શ્લોકવાળી જ વાત, whose mind is not disturbed even in difficulties. કોણ વિચલિત નથી થતું? The mind of people who know their enemies perfectly and whose intellect is guided by scripturer is not disturbed even in difficulties. તો આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 એ અહીંયા પૂર્ણ થાય છે. હવે એની અંદર પેજ નંબર 46 છે, જુઓ ટેક્સ્ટ બુકમાં. તમારે પ્રશ્ન નંબર 6 જ તૈયાર કરવાનો છે. શ્લોક પૂર્તિ 9મું હોય કે 10મું હોય કામનું છે, ક્યાં અનુવાદમાં પૂછી શકાય અથવા તો ક્યાંક શ્લોક પૂર્તિ માટે પૂછી શકાય. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. લખીએ આજનું પહેલાં તો આપણું હોમવર્ક. આજનું હોમવર્ક લખીએ. ચેપ્ટર નંબર 11ના સ્વાધ્યાયના પ્રશ્ન. હવે પ્રશ્ન છે એના ક્રમ 1 અહીંયા જ લખીએ. સ્વાધ્યાયના પ્રશ્ન 1 એટલે કે ઓબ્જેક્ટિવ. પ્રશ્ન 2 બાકી વ્યાકરણના છે, તમને હું કરાવવાનો છું એટલે બાકી રાખીએ છીએ. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 6 અને 7. આટલા છે તમારે ફેર બુકમાં લખવા. તો આ તો આપણું હોમવર્ક. મેં અગાઉ વાત કરી હોય
યાદ નથી આવતું, પરંતુ મહાભારત છે એ એવી કથા છે જેની અંદર જે કાંઈ ઘટના આપી છે એ આજના કળિયુગની અંદર પણ થાય છે. જે મહાભારતમાં છે એ વિશ્વમાં બધે છે, અને જે મહાભારતમાં નથી એ વિશ્વમાં ક્યાંય નથી. તો આ થોડુંક અટપટું, થોડુંક ગૂઢ રહસ્યવાળું, થોડુંક જટિલ આ ચેપ્ટર છે, ઘણા લાગ્યું છે, પરંતુ આમાં આપેલી વાત જેટલી સમજાય એટલી આપણે આપણા જીવનમાં ઉતારી શકાય, અને આમાં આપેલી બધી વાત પ્રાસંગિક છે એવું માની અને આ વાતને, આ પાઠને આપણે સ્વીકારવાનો છે અને યાદ રાખવાનો છે. તો આ સાથે ચેપ્ટર નંબર 11 અને એનો પાર્ટ 4 એટલે કે ચેપ્ટર છે આપણું એક્સરસાઇઝ સાથે અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા આવતા વખતે નવા વિચાર, નવા વિષય સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ.